સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાદરા નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ભાજપ દ્વારા તમામ ઉમેદવારોએ પાદરા નવાપુરા ખાતેથી વિશાળ રેલી સ્વરૂપે આવી ઉમેદવારી પત્રો ભર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે, જેમાં શનિવારના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ હોવાથી રાજકીય પક્ષોએ ઉમેદવારી નોંધાવી હતી. પાદરામાં ભાજપ નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યો તથા તાલુકા પંચાયતની 26 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 6 બેઠકોના ઉમેદવારોએ એકી સાથે એકત્રિત થઈને વિશાળ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. પાદરા નવાપુરા ખાતે હનુમાનજી દાદાના દર્શન કરીને રેલી સ્વરૂપે ભાજપના ઉમેદવારો અને સમર્થકો નીકળ્યા હતા. આ રેલીમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. રેલી સ્વરૂપે પાદરા નગરપાલિકાના 7 વોર્ડના સભ્યોએ પાદરા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જ્યાં ભાજપ નવનિયુક્ત પ્રમુખ સંજય પટેલ ભાજપના પ્રજાલક્ષી કાર્યોને લઈને પાલિકામાં વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપ જિલ્લા મહામંત્રી દ્વારા ભાજપના મેન્ડેટ આપવામાં આવ્યા હતા. બીજી તરફ પાદરા તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ભાજપ દ્વારા ભાજપના ઉમેદવારોએ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રો ભરવા સમયે ભાજપના આગેવાનો પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા સહિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા અને અમારા જિલ્લાના પ્રભારી શ્રી ડૉક્ટર ઋત્વિજ જોશીની આગેવાનીમાં પાદરા નગરપાલિકાના તમામ 28 ઉમેદવારો રેલી સ્વરૂપે નવાપુરા હનુમાનજીના દર્શન કરી અને મામલતદારમાં આવ્યા છે. તમામ ફોર્મો મૂકી દીધા છે અને વિજયના વિશ્વાસ સાથે આજે અમે ફોર્મ ભર્યા છે અને આ વિજય રેલી જ હતી એવું અમને લાગે છે. અને આવનારા સમયમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને એમના કરેલા કામોના લઈને પ્રજા અમને ચોક્કસ મત આપશે એવો અમને વિશ્વાસ છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના જાહેર કરેલા ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જન સમર્થન સાથે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌએ પોતાના ફોર્મ ભર્યા છે. અને તમામ ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો, એ ધારાસભ્ય તરીકે હોય, ગુજરાત સરકારના હોય, કેન્દ્ર સરકારના હોય, આ તમામ કામો સાથે અમારા ઉમેદવારો જનતા સમક્ષ જશે. સાથે જ ગત વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યોએ પોતાના કામ કર્યા છે, ગામે ગામ એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે. આજે નાનામાં નાના માણસ સુધી એ વિકાસ પહોંચ્યો છે. એ ગટરના રૂપમાં હોય, પાણીના રૂપમાં હોય, સરકારી સહાયના રૂપમાં હોય, રોડ રસ્તા કે બીજી કેટલીક જીવન જરૂરી સહાય અને વિકાસના કામો સાથે આજે તમામ ઉમેદવારો એ પાદરા તાલુકાના મતદારો સુધી પહોંચશે. અને આજના વિજયના વિશ્વાસ સાથે સૌ ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે. ખાસ કરીને તો ગામથી ગામને જોડતા રસ્તાઓ હોય, શાળા હોય. લગભગ 3 વર્ષમાં 60 જેટલી શાળાઓ બની છે, 45 જેટલી આંગણવાડીઓ બની છે. પાદરા જંબુસર રોડ એ આજે 4 ટ્રેક બનીને તૈયાર થઈ ગયો છે. ગામે ગામ સુધી એ પીવાનું સ્વચ્છ પાણી, મહીસાગર નદીનું પાણી એ ગામે ગામ સુધી પહોંચ્યું છે. પોતાના નળમાં આજે પાણી આવી રહ્યું છે. તેમજ સ્થાનિક મુદ્દાઓ હોય કે પોતાના ફળિયામાં કે પોતાના ગામમાં આરસીસી રસ્તા હોય, પેવર બ્લોક હોય, પાણીની ગટરના પ્રશ્નો હોય, પાણીનો પ્રશ્ન, ગટર લાઈનનો પ્રશ્ન, તમામ મુદ્દે એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કામ કર્યું છે. અને આ જ મુદ્દાઓ લઈને અમારા ઉમેદવારો જન જન સુધી પહોંચશે.